આગળ સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કેનાલમાં ગાબડું પડવાનો વિડીયો છે તે સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સંખેડાના કાવેઠી ગામ કેનાલમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું। તો કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। રસ્તા ઉપર અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો પાણી ફરી વળતા મોટા નુકસાનની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે। 2 દિવસ પૂર્વે જ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે। તો છોટાઉદેપુર કેનાલમાં ગાબડું પડ્યાનો વિડીયો આ સામે આવ્યો છે, જેના કારણે રસ્તા ઉપર અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો છે, ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થવા પામશે। રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। 2 દિવસ પૂર્વે જ હજુ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે।